મોજથી જિંદગી જીવતો હતો, મારા મરજીનો માલિક હતો. ફૂટ્યા કરમ મારા તમે રે ભટકોણ. તું કેમ ભટકોણ્યો? તું ભટકણો તારી એંડી ભેરાય છે. આમ જો આ એંડા ચેવરા થઈ ગયા તારા. પણ તતા હા આ લોકો વૈકણ જે મારા એંડામાં જોઈશે હા એ તો ખાતર નાખવા જોઈશે ભાઈ. પણ એ સોણિયું ખાતર નહીં, એ મેદાનું પિઝા વાળું ખાતર છે. તેમાં એંડી ઓમ ની જગ્યાએ ઓમ થઈ જાય તારી. જો હમણાં ઉપર હુકાઈ ગયું બધું. આમાં આખી જિંદગી હું કોઈ દે છે. વાત હાથી સતા. મેં કીધું મારા દિયર એંડા લીલા શમ હતા પણ મય પીરાશ ચમ આઈ. આમાં ખબર પડી કે કલર ચોથી પકડ્યો છે. હવે ખબર પડી તને? વાત સાચી હે ભાઈ. પણ સરકારે આટલી બધી સ્કીમો રાખી છે. જેવી સ્કીમો અલ્યા ઘરની આબરૂ ને ઘેર ઘેર જાજરું તોય પબ્લિક સમજતી નહીં. આ ડબલા પર રોજ સવારે નેહરી જો ખાતર નાખવા હું એન્ડી ભાઈ હુકાઈ જ જાય ને ભાઈ. વાત સાચી હે. ઘરની આબરૂ અને ઘેર ઘેર જાજરું પણ નહીં ઓન આબરૂ એટલે આવું છું મારા એંડામાં જાજરું. બોલો આવું કરાય યાર થતા. પણ હું કહું છું, હું તને એટલે જ કહું છું ના તો સરપંચ ના કોક કે સરપંચ કોક યોજના બોજના ગ્રાન્ટ બાન પ્રાપ્ત કરાવો. 4 વાગે સરપંચ 4 લેડો પાડી જતો રે. સરપંચ એવો છે તો એની પ્રજા છે બી આમાંની વોટ આલવા વાળો લેવા વાળા ધરખો છે મારાથી. બધાય આપણા ક્ષેત્રમાં એને જીતો છે. બોલો કોઈ કરવું છે? પણ દિવેલનો ભાવ ચમનો આવશે, નુકસાન થશે આપણને. નુકસાન તો આખી જિંદગીનું પડ્યું છે. નુકસાન તો મને ખબર છે આવશે, પણ આવો જમ જેવા આવી ને તે મારા જેણા બાર કુવારા એંડા હે ને એ જોઈને એમ કહે છે કે ભાઈ વનાથી જાડુ ડમ્ફર ના મળ્યું. એટલે તો તને કહું છું જાગતો રે અને પબ્લિક ને જોણ કર. જો પછી આપણે સારું જ વિચારવું હોય તો આ વખત ચૂંટણીમાં સરપંચ તું ઉભો થઈ જા અને સભ્યમાં હું આડો થઉં છું. એ વાત સાચી હે ભાઈ. બરાબર હે? હા બરાબર છે. પછી જો તું ગામનો સુધાર લાવું એક ઘરમાં ઘેર ઘેર બધાને જાજરો એવા બન્યાલો ને કે એક ચોપ દબાઈ એટલે ટોટલી બધું કામકાજ ઓકે. એ વાત સાચી ભાઈ. બરાબર છે ને? પછી એ પત્યું ને તરત એક મસ્ત બજીકો કરવો છે એટલે મારી છોકરો ચિંતા કર્યા વગર રમ્યા કરી ઓમ થી ઓમ. બગીચો નહીં, બગીચો કેન્સલ. એ બધું સેટિંગ થાય છે. એ બગીચો આપણા ગોમમાં ના આના પણ બગીચો થશે તો કોકનું મોડા છે ભાઈ. આપણે સુધારો જ લાવવો છે ને. પણ એ મોડાવું નહીં. આપણે જે બગીચો કેન્સલ, બીજી બધી કોઈ સ્કીમ લાય. બગીચો હા હું પેલો છોકરો મારા કોતી આડવડે નાહી તો હે ચડિયો માથા પહેરી તો મેં કીધું બગીચો કરી તો રમ્યા કરી યાર. ના બગીચો નહીં. આપણે પેલું બરાબર બગીચો નહીં. બગીચો સરપંચ હું છું તો કે તું? ના સરપંચ તો તું જ છું બાપા. હું છું ને. આ સભ્યમાંથી સરપંચ બનાવ્યો મને. અત્યારે સરપંચ ખાલી કહેવા પૂરતો. સરપંચ માં ઉભો રહે. ઓકે હું આડો થયો છું એટલે હું તને બધી આડા વાટ કરું એમ ને. હા એમ કે તો પછી આપણે એક કામ કરીએ. મસ્ત સુંદર આપણે પહાડો લાવીએ એ મસ્ત ઓમ પર્વતો હોય. તું ચમા આવું વિચાર તું ઈથી પાછો વર. ઈ પેલા દારૂડિયા લોઈ પીજે છે 30 રૂપિયાનો દારૂ કે આખું ગોમ મારું. મારી માની કોઈ છે ને એક ગોઠશે નહીં પછી યાર. એ વાતે સાચી. મારા કોતી દારૂડિયા પાછા ઈકણ દિયર ઓઠો ભારી એટલે કે આબુની જગ્યાએ અરે હોય કણ પોકી જોય નહીં. વાત સાચી છે પણ હું તને કહું છું આ ખરો તાપ ચરે તો તારું મગજ ડેફરાઈ ગયું છે. કેમ ભાઈ? હું હરખું તો ગોમને હારું કરવાની વાત કરું છું. તું ગાર્ડન લાવું છું, પહાડ લાવું છું, એ બધું રોંગમાં જાય છે. આપણે જે કરવાનું છે એ કરવાનું છે. તો પછી આપણે બીજું બધું મરવા દઈએ અને સીધા આપણે એક જ કામ કરીએ. જાજરો લોકોને બન્યા લઈએ એટલે વાર્તા પૂરી થઈ જાય. એ પેલા ખજૂરભાઈ બધાનો સરસ મજાનો ઘર બનાવે છે. તો આપણા પિંટીઓ જે સરપંચ જે ખરો ને કહીએ કે બધો ઘેર ઘેર જાજરું બની આલો તો બધી ઘરની આબરૂ ઘરમાં હચવાય. હા એ બરાબર. આ લોકોનો ખેતર ભેરો એના કરતા ઘરની આબરૂ ઘરમાં હચવાય. તો ભાઈ તમને ખબર પડ્યું આમાં ટૂંકમાં કહેવાનો મતલબ એ સરકારે સારી સ્કીમો કાઢી તો ભાઈ પછી આપણે ઘેર જાત્રા બનાવી દો અને આપણી આબરૂ આપણે હાચવી લ્યો. સરકાર તો બચારી કહી દે પછી બાકીનું તો આપણે લણવાનું હોય. બહમણ ખાલી પૈણ્યા લે
આગળની વિધિ તો આપણે કરવી પડે ને છતાં ખોટા લોકોના ક્ષેત્રો બગાડો થઈ યાર સારું લાગે છે સમજાઈ દે તો પબ્લિક ને કહી દે જો તમને આમાં સમજણ પડી હોય તો સમજી જજો અને અમારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન વગાડવાનું તો ભૂલતા જ નહીં બાકી ધંભા ઠાકોર ના સાતુબા ઠાકોર ના જય માતાજી.